મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 1 નો પાંચમો દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. પાંચમો t² - 15. તો અહીંયા t છે એટલે આપણે લખીશું કે p of t is equal to t² - 15. હવે શૂન્ય શોધવાના છે તો આપણે લખીશું કે p of t ના શૂન્ય શોધવા માટે p of t બરાબર 0 લેતા. તો માટે 0 બરાબર શું થાય t² - 15. તો હવે એને સરસ રીતે લખવું હોય તો આ રીતે લખાય કે t² - 15 બરાબર 0. તો t² એટલે t આખાનો સ્ક્વેર થાય. હવે 15 એ કશાનો વર્ગ નથી એટલે √15 ની જગ્યાએ શું લખવું પડે √15. તો લખીશું કે √15 એટલે કે √15 નો વર્ગ શું થાય 15. તો અહીંયા a² - b² નો ફોર્મ્યુલા બની ગઈ. તો a² - b² નો ફોર્મ્યુલા શું છે a - b a + b. તો અહીંયા આપણે લખીશું t - √15 t + √15 બરાબર 0. તો એક વખત આ પદ બરાબર 0, બીજી વખત આ પદ બરાબર 0. તો આપણે લખીશું કે માટે t - √15 બરાબર 0 અથવા t + √15 બરાબર 0. તો હવે √15 માઈનસ માં છે તો સમાજ હશે પ્લસ માં એટલે t બરાબર 0 + √15 અથવા t બરાબર 0 - √15. તો માટે t બરાબર શું થાય √15 અથવા t બરાબર શું થાય -√15. રાઈટ. તો આપણે લખીશું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો √15 અને -√15 છે. હવે શું કીધું છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શું કીધું છે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે લખીશું એટલે આપણે શું શોધવાનું શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો લખીશું કે હવે શૂન્યનો સરવાળો તો પહેલું છે શું કહેવાય આલ્ફા અને બીજું છે શું કહેવાય બીટા. રાઈટ. તો √15 ± √15 બરાબર 0. તો આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું છે -b/a. પણ બીટા આપેલ નથી ચલો એટલે 0 a t² નો 1 માઈનસ સૂત્રના છે. હવે વચ્ચે જે પદ હશે એ t નું t વાળું જશે. રાઈટ. અહીંયા t છે એટલે વચ્ચે જે પદ હશે t નું જશે. તો આપણે લખીશું t નો સહગુણક ને એક જોડે શું છે t² એટલે t² નો સહગુણક. ચલો હવે સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો. હું આ ભૂસી કાઢું છું. ચલો હું ભૂસી કાઢું છું. અને શૂન્યનો ગુણાકાર સૂત્ર શું છે આલ્ફા બીટા. તો પહેલું છે આલ્ફા કહેવાય, બીજું છે બીટા કહેવાય. જો -12 કાઢીશ તો √15 * √15 એટલે √15 માં કેટલો થાય 15. તો ચલો -15 શું છે અચળ પદ. શું છે અચળ પદ. પણ આલ્ફા બીટા બરાબર સૂત્ર શું છે c/a. તો c બરાબર શું છે -15 a બરાબર 1. તો મિત્રો -15 એ શું છે અચળ પદ. શું છે અચળ પદ. ને 1 એ શું છે t²
સ્ક્વેર નો સહગુણક શું છે ટી સ્ક્વેર નો સહગુણક. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.